કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી માટે પરીક્ષા લેવાઈ એને પણ 3 વર્ષ થયા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં ન આવતા હવે એનએસયુઆઈના કાર્યકર્તાઓ ગધેડો લઈને કુલપતિની ઓફિસમાં પહોંચ્યા હતા। ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ ચડોતરા। जोर से बोल, जुनून से बोल, अल्लाह बोल, अल्लाह बोल, विद्यार्थियों सम्माનમાં માર્ગદર્શકો વધે તો સીટ વધી શકે। કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ કાયમી વાઇસ ચાન્સલર અને સ્ટાફ ઘટવાના મુદ્દે તથા પીએચડી માટે પરીક્ષા લેવાઈ એને પણ 3 વર્ષ થયા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને એડમિશન ન આપવાના મુદ્દે અનોખી રીતે વિરોધ કર્યો હતો। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ગધેડાને લઈને યુનિવર્સિટી પહોંચ્યા હતા અને ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। કાયમી કુલપતિ, સ્ટાફ ઘટ, પીએચડી પરીક્ષા, હોસ્ટેલમાં અસુવિધા સહિતના મુદ્દો હાલ યુનિવર્સિટીમાં ગરમાયેલો છે। ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આ મુદ્દે કોઈ પગલાં ભરવામાં નથી આવી રહ્યા। માત્ર ને માત્ર યુનિવર્સિટીમાં રાજકારણ થતું હોવાથી હવે એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં ગધેડો લઈને પહોંચ્યા હતા। ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ। કુલદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી। 3.5 વર્ષથી જે પીએચડીના એડમિશનો નથી થયા એને લઈને અમારો કાર્યક્રમ હતો। આજે સાહેબ દ્વારા અમને આશ્વાસન એવું આપવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે। જો આગામી ફેબ્રુઆરીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ નહીં થાય તો અમે યુનિવર્સિટીને તાળાબંધીના કાર્યક્રમ કરશું। તેમજ અમારી રજૂઆત એ પણ હતી કે કાયમી સ્ટાફની ભરતી કરવામાં આવે, જેના અનુલક્ષીને હજી સાહેબ દ્વારા કોઈ પણ જાતની અમને યોગ્ય જવાબ મળ્યો નથી। એની લડત અમારી આગામી ચાલુ જ રહેશે। એટલે 3.5 વર્ષથી વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવ્યા તો અમને એમ કહે કે વિદ્યાર્થીઓને નહીં પણ કદાચ ગધેડાઓને એડમિશન આપવાનું હશે એટલે અમે ગધેડાના એડમિશન માટે, પીએચડીના એડમિશન માટે ગધેડો લઈને આવ્યા હતા। પીએચડીના મુદ્દે જે રજૂઆત હતી, જે 3 વર્ષથી કાંઈ સચોટ નિદાન આવતું નથી, એટલે આજે અમને એમ થયું કે માણસોને નહીં તો કદાચ પ્રાણીઓને એડમિશન આપવામાં આવતું હશે, એટલે અમે આજે ગધેડાને લઈને એડમિશન કરાવવા પહોંચ્યા હતા। મુખ્ય માંગણીઓમાં જેવી કે પ્રાથમિક સુવિધા હોસ્ટેલમાં પૂરી થતી નથી, વિદ્યાર્થીઓ બીમારીઓથી પીડાય છે, મેસ જેવી સુવિધાઓ પણ અહીંયા છે નહીં, કાયમી શિક્ષકો નથી, એટલે આ ખબર નથી પડતી યુનિવર્સિટીનું તંત્ર કેવી રીતે હાલે છે। એટલે આજે અમે સચોટ બધી રીતેનો ન્યાય માંગવા આવ્યા હતા અને અમને એમ જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરીના અંતે પીએચડીનું સચોટ નિદાન આવી જશે અને જો નહીં આવે તો આ યુનિવર્સિટીને તાળો લાગવામાં પણ આવશે અને જે કામ એનએસયુઆઈ તરફથી કરવામાં આવશે। યુનિવર્સિટીમાં એક એવો માહોલ બન્યો છે કે કેટલા 3 વર્ષથી પીએચડીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ ગઈ, પાસ થઈ ગયા, પણ એડમિશન કરવામાં આવતા નથી। આંતરિક હુંસાતુસીને લીધે એનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે। ત્યારે પીએચડીના વંચિત વિદ્યાર્થીઓ છે એના વિરોધમાં આજે પ્રતિક રૂપે ગધેડાને અમે એડમિશન માટે લઈ આવ્યા હતા કે ભાઈ તમે એડમિશન વિદ્યાર્થીઓને જો ન આપતા હો તો આને આપો। ક્યાં સુધી ચાલશે આ? વિદ્યાર્થીઓનો એડમિશનથી વંચિત ક્યાં સુધી રહેશે? 3 વર્ષથી જે વિદ્યાર્થીઓની પીએચડીની રાહ જોતા હોય તેની કોની જવાબદારી છે? સત્તા પક્ષના ધારાસભ્યો અહીં ફોટા પડાવે, સમાધાન કરાવે અને જાહેરાત કરે કે હવે એડમિશન થઈ છે। એને પણ 1 વર્ષ વીતી ગયું છે છતાં પણ હજી એડમિશન નથી થયા। ત્યારે અમે સત્તાધીશોને કહેવા માગીએ છીએ કે માત્ર ફોટા ન પડાવો, માત્ર તમે સત્તાનો લાભ ન લ્યો, પણ કચ્છના વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ જે પીએચડી માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તેમને એડમિશન આપો। જોકે હવે કુલપતિએ રજૂઆત સાંભળીને ઝડપથી એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેની બાંહેધરી આપવામાં આવી છે। તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ। વિદ્યાર્થીઓની રજૂઆત મુજબ નંબર 1 પીએચડી પ્રવેશ સંદર્ભમાં હતી। તે સંદર્ભમાં બહુ સ્પષ્ટ છે કે તારીખ 30ના રોજ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બાબતે નિર્ણય લઈ લીધેલો છે અને વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશિપનો લાભ મળી શકે એવી રીતે પ્રવેશ પ્રક્રિયા એમની પૂર્ણ કરવામાં આવશે। બીજી રજૂઆત તેમની ભરતી બાબતે હતી। ભરતી માટે પણ આરઆર તૈયાર કરી અને સરકારશ્રીમાં અમે મોકલવાના છીએ। આરઆર મંજૂર થયેથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે। હોસ્ટેલ સંદર્ભમાં એવો વિદ્યાર્થીઓએ ભૌતિક સુવિધા માટેની રજૂઆત કરેલી છે, જે ધ્યાને લઈ માન્ય કુલસચિવ અને એસ્ટેટ વિભાગને એ બાબતે ધ્યાન દોરેલું છે। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો। જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।